એટલે ઝેરનો ટેસ્ટ તો છે ને મને ખબર છે. થયા છે એવા બધા હતી એવી બધી પરિસ્થિતિઓ, મતલબ છે એવી પરિસ્થિતિઓ કે એનો અનુભવ ના થયો હોય એવો. એટલે આમ કે જ્યારે કડવું હોય છે એમ કરીને, કડવું ઝેર છે એ બરોબર છે, કહી દેવું એમ કરીને, પણ કેમ ની ખબર કે કડવું છે? ચાખ્યું છે ઝેર? થઈ છે એવી પરિસ્થિતિ ઊભી કે ઓકે આમ કરીને ઝેર આમ ચાખવું પડ્યું હોય એવું એમ? હા તો ચાખ્યું હશે એમ કોઈએ? તો કેવી રીતના ખબર પડી એમ કે આ ઝેર કડવું છે? કડવું ઝેર છે, કડવું છે એટલે ઝેર છે એમ આપણે કેવી રીતના કહી શકીએ કે ઝેર તો કડવું હોય છે? કડવું છે એટલે કહી દીધું એમ કરીને કે ઝેર છે? હા, ઝેર ચાખ્યું હશે, ચાખ્યું હોય તો બરોબર છે, ચાખ્યું હોય તો બરોબર છે. બાકી મને છે ને ઝેરનો ટેસ્ટ છે. હું કહી શકું એમ કરીને કે એ કડવું તો છે જ નહીં. ઝેર જેને કહેવાય છે એને જેને એ ઝેરને જે મેં ચાખ્યું છે ને એટલે હું કહી શકું એમ કરીને ઝેરનો ટેસ્ટ મને ખબર છે કે એ કડવું નથી. બાકી મીઠા ઝેર તો આપણે ઘણા બધા ખાઈએ છીએ. ગળપણમાં ભેળવીને ઝેર તો ઘણા બધા આપણે ગળી ગયા. રંગવેશમાં ઝેર તો આપણે ઘણા બધા જોઈ લીધા. આ દેખાદેખીના ઝેર તો આપણે ઘણા બધા જોઈ લીધા, અનુભવ્યા, ઘણા બધા અનુભવ્યા. જે મીઠું ગળ્યું ઝેર છે, જે ગળપણમાં ભેળવીમાં આપણે બધા ખાઈએ છીએ, ઓગળીએ છીએ, ગળીએ છીએ, પીએ છીએ. આ તો ઝેર છે. અને ઝેરને ચાખ્યા વગર કેમ નહીં ખબર પડે કે કડવું છે? કહો છો કે કડવું ઝેર છે? ચાખ્યા વગર કેવી રીતના ખબર પડે કે આ કડવું છે? કેમનું કહેવાય ગયું હશે કે ઝેર તો કડવા છે? કડવા કડવા ઝેર છે. ઝેર તો આ જગતના
કે જાણી જાણી પીધા છે. ઝેર છે. કોણ કહે છે ઝેર કડવું છે? કોણે ચાખ્યા છે ઝેરને? ઝેરના કે પારખા ના હોય તો એને પરખ કર્યા વગર કઈ રીતના કહી શકો કે આ ઝેર છે, કડવું છે, કડવું છે એ ઝેર છે? ઝેરનો ટેસ્ટ મને ખબર છે, કેમ કે ચાખ્યો ને એટલે ખબર પડી ગઈ કે આ કડવું છે ને એ ઝેર નથી, અને ઝેર છે ને એ કડવું નથી. સીતારામ.